11 યુનિટ 5 રીડ 1 પીપર ધ ફેન્ટમ પેટ. આજે આપણે યુનિટ 5 રીડ 1નો જે બીજો વિડીયો આપણે જોવાના છે. અગાઉ આપણે આ જ યુનિટમાં વાત કરી હતી અગાઉના વિડીયોમાં કે પિયા નામની જે છોકરી જે છે એ પોતાના જે ફેન્ટમ પેટ પીપર જે છે એનું ફેન્ટમ એટલે કાલ્પનિક જેનું પેટ એનિમલ છે પિયા પીપર, એમાં પિયા કઈ રીતે ફસાઈ જાય છે એની વાત કરી છે. તો અહીંયાથી આપણે આગળ જોઈશું. ટીચર સેઝ, children, calm down please, otherwise I will have to give you a writing task. વિદ્યાર્થીઓને કંટ્રોલમાં લેવા માટે કહે છે કે તમે શાંત થઈ જાઓ, નહીંતર હું તમને લખવાનું કામ આપીશ. At this they are immediately quiet. ટીચર આમ કહે છે એટલે બધા જ એકદમ ચૂપ થઈ જાય છે. Student 5 says, yeah, get some photos and all. પિયાનું જે પેલું જે કેમ્પોચિન મંકી જે છે એના ફોટો લાવવા માટે કહે છે. છોકરાઓ પ્રાણી જોવા માટે ઉત્સુક છે એટલે સ્ટુડન્ટ 5 સજેસ્ટ કરે છે કે તું એના ફોટા લઈ આવ જોવા માટે. સ્ટુડન્ટ 6 કહે છે, વાય ફોટોઝ શા માટે? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? પિયા આ મંકીને ક્લાસમાં ના લઈ આવે? સ્ટુડન્ટ બધા વિદ્યાર્થીઓ કહે છે, મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. યસ લાઈક એ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ, બ્રિંગ એ મંકી ટુ ક્લાસ. નો પિયા. બધા વિદ્યાર્થીઓ મેડમને રિક્વેસ્ટ કરે છે કે એને મંકીને ક્લાસમાં લાવવાનું કહો, એક સરસ મજાનો શો બની જશે. મેડમને એ લોકો રિક્વેસ્ટ કરે છે અને પિયાને પણ કહે છે, પિયા ખરું ને? ટીચર, ઓલ રાઇટ આઈ શેલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. આના માટે પ્રિન્સિપાલની પરમિશન લેવાની સજેસ્ટ કરે છે ટીચર. બેલ રિંગ્સ, એટલામાં બેલ વાગે છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ, અને રિસેસનો સમય શરૂ થાય છે. ક્ષમા. પિયા, હે પિયા, ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. સમા એક સ્ટુડન્ટ છે તે કહે છે કે તેને પ્રિન્સિપાલ બોલાવે છે. પિયા સેઝ, વોટ હેવ આઈ ડન? શા માટે બોલાવે છે? મેં શું કર્યું છે? એન્ટર્સ ધ પ્રિન્સિપાલ, હી કોલ્સ પિયા, સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. અને એટલામાં પ્રિન્સિપાલ આવે છે અને એ પિયાને બોલાવે છે અને પ્રિયા ધ્રુજતી હોય છે બીકે કે મને શા માટે બોલાવે છે. પ્રિન્સિપાલ સેઝ, યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી that you have a delightful monkey as a pet. તારી પાસે એક સરસ પાલતુ વાંદરું છે, એના વિશે તારા ટીચરે અત્યારે જ મને કહ્યું. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પણ આ એક ખૂબ અદ્ભુત બાબત હશે. ટીચર અહીંયા પરમિશન માટે જાય છે અને ત્યારે એ પરમિશન બાદ પ્રિન્સિપાલ જાતે જ પિયાને મળવા આવે છે અને તે વખતે કહે છે કે તારી શિક્ષિકાએ હમણાં જ મને વાત કરી કે તારી પાસે બહુ સરસ અને એ ખૂબ અદ્ભુત વાંદરો છે એવું કહે છે. પછી પ્રિન્સિપાલ એને સજેસ્ટ કરે છે, આઈ થિંક ઇટ વુડ બી વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. વોટ ડીડ યુ સે? હર નેમ વોઝ ગરમ મસાલા. ગરમ મસાલા, પીપર, મરી જે છે ગરમ મસાલાનો ભાગ છે. એટલે આગળ પ્રિન્સિપાલ કહે છે કે તું પેલું જે ગરમ મસાલા જેવું નામ છે ને એ મંકીને અહીંયા લઈ આવે તો બહુ મજા આવશે, અદ્ભુત બાબત રહેશે. પિયાસીસ, પીપર, એનું નામ શું છે? પેપર.
પ્રિન્સિપાલ સેઝ, પિયા વોટ્સ રોંગ વિથ યુ, તને કોઈ તકલીફ છે? નોટ ફિલિંગ વેલ ડિયર, તને સારું નથી લાગતું? દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર, તો પછી હું તારા ભાઈને બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, એનો મોબાઈલ નંબર આપ. આઈ શેલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ દેન આઈ શેલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉઝ ધેટ? હું એને, તું મને એનો નંબર આપું, એને બોલાવું છું, એને વાંદરા વિશેની પણ વાત કરીશ અને તને ઘરે લઈ જવા માટે પણ હું કહીશ. પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, વ્યવસ્થિત ટટ્ટાર ઊભી રહેતા કહે છે, નો નો સર, આઈ એમ ઓકે, મને સારું છે, આઈ એમ ફાઇન. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ અબાઉટ ધ મંકી, આઈ મીન, હું મારા ભાઈને હું જાતે જ વાત કરી લઈશ મંકી વિશે. પ્રિન્સિપલ છે, વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર, એ તો તારો ભાઈ છે. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ, તને જે બીમાર વ્યક્તિઓને રાખે છે એ રૂમમાં તને આરામ માટે લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ, તારા પેરેન્ટ્સને પણ બોલાવી શકશે. ફ્રોમ માય મોબાઈલ, મારા મોબાઈલથી ફોન કરીશું. એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી, અને હું મંકી વિશે પણ પૂછી લઈશ. નાવ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ, સારું નહીં રહે આ બાબત? યસ અવિક, કમ હિયર પ્લીઝ, એટલામાં અવિક દેખાય છે એટલે પ્રિન્સિપાલ કહે છે કે અવિક તું અહીંયા આવ. રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ વિંગ, રાઇટ વિંગમાંથી, રાઇટ સાઈડની જે લોબી છે એમાંથી દોડતો આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન, મારી બેનને કોઈક તકલીફ છે? પ્રિન્સિપાલ સેઝ નો, પિયા સેઝ યસ, પિયા હા કહે છે. પ્રિન્સિપાલ સેઝ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. I don't know what has happened. She seemed fine until I started asking her about your monkey. તારી સિસ્ટરને કંઈક સારું નથી લાગતું અને આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન, શું થયું મને ખબર નહીં, પણ સી સીમ્ડ ફાઇન, એ તો સારી જ લાગતી હતી જ્યાં સુધી મેં એને મંકી વિશે પૂછવાનું શરૂ ન કર્યું ત્યાં સુધી તો એને સારું હતું. અવિક સેઝ મંકી, અવિક કહે છે કે મંકી વિશે? પ્રિન્સિપલ સેઝ હા યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝ, તને કદાચ ગૂંચવાડો થતો હશે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ, પેલું ગરમ મસાલા કે કાલી મિર્ચ એવું નામ છે ને તે મંકી વિશે. હા બટ યુ સી બેટા, ઇટ્સ લાઇક ધીસ, વાત જાણે એમ છે. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન ઇન ધ સ્કૂલ ટુડે, તારી પ્રિયાએ સેન્સેશન એટલે ઉત્તેજના, ક્લાસમાં એક ઉત્તેજના, નવું જાણવા માટેની ઉત્તેજના ઊભી કરી છે. બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી, તારા પાલતુ મંકી વિશે વાત કરીને, એનું નામ છે પીપર. યસ એ સેન્સેશન, યસ, ખૂબ ઉત્તેજિતના પેદા કરી છે, ખૂબ ઉત્તેજિત છે વિદ્યાર્થીઓ. અવિક સેઝ, સો પીપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી, તો તારા મગજમાંથી હજુ પીપર હટતું નથી, તારા મગજમાં એ ઘૂસી ગયું છે, ખરું ને? પિયા સેઝ, સી, માથું હલાવતા કહે છે હી નહીં સી, મીન્સ કે વાંદરો નહીં, વાંદરી વિશે વાત કરો. અવિક સેઝ વોટ, સો? પિયા સેઝ સી પીપર, ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ, અવિક પ્લીઝ. હા એ પેપર, વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકી છે અવિક, હવે કંઈક મહેરબાની કરીને કંઈક કર. અવિક સેઝ, નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ, ખરેખર અહીં મારી સિલી એટલે નાદાન, મારી બેનનું ફોલ્ટ છે. માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ, મારા પેરેન્ટ્સને ખબર હતી કે સી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ, આ વાંદરી સાથે રહીને ઉત્તેજના લાંબો સમય સુધી સંભાળી નહીં શકે. That's why what did their parents do? Knowing that she can't handle any excitement for long, have sent the poor monkey back to South America.
તેથી જ મારા પેરેન્ટ્સે એ મંકીને પાછું સાઉથ અમેરિકા મોકલી દીધું છે. એ વાંદરા સાથે વધારે સમય ઉત્તેજિત સ્થિતિમાં રહી શકત નહીં, એ વાંદરા પાછળ ઘેલી થઈ જાત એવું કહેવા માંગે છે, એટલે એને પાછો ત્યાં મોકલી દીધો. બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે, ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ સે, ઓ દેટ્સ જસ્ટ ટુ બેડ. ખૂબ ખોટું થયું. ગશ, ઇમેજિન. અરે કલ્પના કરો. પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી એરેસ્ટેડ. અહીંયા એરેસ્ટેડ એટલે પકડાઈ જવું નહીં, પણ કદાચ પાગલપનનો શિકાર બની ગયો હોત તો. અવિક સેઝ, યસ, આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. હા, મને પણ એવું લાગે છે કે કદાચ આવું થઈ ગયું હોત તો. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકા જંગલ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. અને તેથી જ મેં પણ એવું જ વિચાર્યું કે આઈ કુડ હેવ શિપ્ડ હર બેક. હર એટલે આ મંકી. મેં એને મંકીને સાઉથ અમેરિકા પાછું જંગલમાં મોકલી દીધું. ઇન્સ્ટીડ ને બદલે કેપ ધ મંકી. એ મંકીને અહીંયા રાખવા કરતાં મેં એને શિપમાં પાછું ત્યાં આગળ મોકલી દેવાનું વિચાર્યું. બેલ રિંગ્સ. બેલ વાગે છે. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ. પ્રિન્સિપલ અને ટીચર બાળકોને ફરી પાછા એમની પોતપોતાની લોબી તરફ મોકલે છે. પ્રિન્સિપલ સેઝ, વેલ લેટ્સ એન્ડ ઓફ ધેટ. હવે વાત પૂરી થઈ. ટુ બેડ, વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રીચર. આવું અદ્ભુત પ્રાણી આપણને જોવા હવે નહીં મળે. નાવ કમ ઓન એવરીવન, બેક ટુ ક્લાસ. હવે દરેક જણ પોતપોતાના ક્લાસમાં જાઓ. ટીચર સેઝ, કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. પ્રિન્સિપાલ કહે, દરેક જણ પાછા ક્લાસમાં જાઓ, બ્રેક ટાઈમ પૂરો થઈ ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ. જેવા બાળકો જાય છે, ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી. ડ્રેગિંગ એટલે કે ખેંચતા, ભારે પગે ક્લાસમાં, અનવિલિંગલી અનિચ્છાએ જાય છે. એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ, ગણગણાટ કરતા. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. પિયા ફરીથી પગથિયાં ઉતરી અને એની જગ્યાએ જાય છે. પિયા અસાઇડ, એક બાજુ પર ખસીને અવિકને બોલાવીને કહે છે, થેન્ક્સ એ લોટ અવિક, યુ હેવ સર્વડ મી. તારો ખૂબ ખૂબ આભાર, તે મને બચાવી લીધી. અવિક સેઝ, દેટ્સ નોટ ઇનફ. આટલું પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ. હવે આખો મહિનો યોર ચોકલેટ્સ આર માઇન. તારી જે ચોકલેટ છે એ હવે તારી મને આપી દેવાની. પિયા સેઝ, ઓ નો ભૈયા પ્લીઝ. અરે ના, આવું સારું ન કહેવાય, મહેરબાની કર મારા પર. તો અહીંયા સરસ મજાનો પીપર ધ ફેન્ટમ પેટ, એક કાલ્પનિક પ્રાણી વિશેની જે પિયાએ આગળ સેન્સેશન ક્લાસમાં ઊભું કર્યું હતું અને એનું સોલ્યુશન કઈ રીતે આવે છે એની બહુ સરસ વાત આ પાઠમાં આપણે જોયું. બરાબર પાઠ વાંચજો અને તૈયારી કરજો. અને એના જે સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે પેજ નંબર 55 પર, એ પણ લખવાના છે.